ગુજરાતના ખેડૂતો માટે એક ચિંતાના સમાચાર સામે આવી રહ્યા છે। ભારતની ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે ચોમાસા અંગેની આગાહી કરી છે। સ્કાયમેટની આગાહી પ્રમાણે આ વર્ષે ચોમાસું ગુજરાતના ખેડૂતોને નિરાશ કરી શકે છે। ગુજરાતમાં સામાન્યથી ઓછો વરસાદ પડવાની પણ સ્કાયમેટે આગાહી આપી છે। સ્કાયમેટની આગાહી પ્રમાણે સમગ્ર દેશમાં વરસાદ પ્રમાણસરનો જ પડશે, પરંતુ ગુજરાત સહિત તમિલનાડુ, આંધ્રપ્રદેશ જેવા દરિયાકાંઠાના રાજ્યોમાં સમુદ્ર પટ્ટો ધરાવતા જિલ્લાઓમાં સામાન્યથી ઓછો વરસાદ પડશે। આ વર્ષે હોળીનો પવન જોઈને જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે પણ ઝી 24 કલાક પર આવી જ કંઈક આગાહી આપી હતી અને કહ્યું હતું કે આ વખતે વરસાદ ઓછો બન્યો છે। સાથે તેમણે કહ્યું હતું કે વર્ષ 2025નું ચોમાસું કંઈક અલગ પ્રકારનું ચોમાસું હશે। આ ખબર ગુજરાતના એ તમામ ખેડૂતો માટે છે કે જેઓ ચોમાસું બેસતા જ વરસાદની ચાતક નજરે રાહ જોતા હોય છે અને સારા વર્ષની આશા રાખે છે, પરંતુ સ્કાયમેટની આગાહી પણ અંબાલાલ પટેલની આગાહી સાથે મેચ થઈ રહી છે અને ગુજરાતમાં ચોમાસું થોડુંક નિરાશાજનક રહી શકે છે। પશ્ચિમનો પવન હોય તો ખેતરવાડી ના સુકાય એવું ગણી શકાય, એટલે એકંદરે ચોમાસું 8 થી 10 આની જેવા ગણી શકાય। પરંતુ વરસાદ મેઘ ગર્ભ બરાબર બન્યો નથી, એટલે કોઈ અલગ પ્રકારનું ચોમાસું આવી શકે, આ જે આગાહી હતી એ હોળીના તહેવાર પર અંબાલાલ કાકાએ કરી।